Hello and good evening. Welcome back. I hope I'm audible. સ્ક્રીન પણ શો કરેલી છે તો કંઈ પ્રોબ્લેમ નહીં હોય. આઈ હોપ ગુડ. ઓકે, નવ પ્રીવિયસ લેક્ચરમાં આપણે પીએચપી અને MySQL એટલે કે પીએચપી માય એડમિન એનું ટૂલ છે જે એની સાથે આપણે કનેક્ટિવિટી છે એ જોઈ હતી. ઓકે, કનેક્ટિવિટી જસ્ટ તમને બતાવીને ટેબલમાં ડેટા એન્ટર કર્યો હતો, એમાં કેવી રીતે ફંક્શન શું કામ કરે છે એ આપણે પાછું ફરીથી જોઈશું. ઓકે, તો મેં બે ફાઇલ બનાવી લીધી છે. એક ફાઇલ છે insert.html જેની અંદર આપણે ફોર્મ લીધું છે અને ગેટ મેથડ લીધી છે. The data which you want to enter or which you want to store inside the table એ અહીંયા આપણે આપેલા છે. નેમ, સિટી અને એજ ત્રણેય ટેક્સ્ટ બોક્સના નેમ પણ અલગ આપેલા છે અને આપવાના જ છે અલગ જ. અહીંયા એક હું નંબર આપી દઉં સો દેટ ખાલી ડિજિટ્સ જ એન્ટર કરવા દે આપણને, એટલે થોડુંક ક્લાયન્ટ સાઈડ આપણે વેલિડેશન કરી લઈએ. બરાબર. ઓકે, અને એક બટન છે જે સબમિટનું છે. હવે આપણે insert.phpમાં આવીએ છીએ. ઓકે, એની અંદર મેં 3 વેરિયેબલ લીધા છે. આ 3 વેરિયેબલના નામ તમે કાંઈ પણ આપી શકો. ઓકે, જે વેરિયેબલની અંદર તમારે યુઝરે એન્ટર કરેલું નેમ, પોતાનું નામ જોતું હોય એમાં આપણે અહીંયા T1 આપેલું છે, કેમ કે અહીંયા જોયું આપણે કે જ્યાં નેમ આવે છે એ જગ્યાએ એ ટેક્સ્ટ બોક્સનું નામ T1 છે. ઓકે, પછી જ્યાં આપણે સિટી જોઈએ છે એ સિટી નામનું વેરિયેબલ લીધું છે. એની અંદર વેલ્યુ સ્ટોર ક્યાંથી થાય છે? $get T2 માંથી. T2 એટલે સેકન્ડ જેનું નામ, સેકન્ડ ટેક્સ્ટ બોક્સ જેનું નામ T2 છે અને અહીંયા આપણે સિટી એન્ટર કરશું. ઓકે, હવે જ્યાંથી આપણે એજ જોઈએ છે એ ટેક્સ્ટ બોક્સનું નામ T3 છે, તો આપણે T3 વાળા ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે એ એક વેરિયેબલ લીધો છે એજ નામનો, એની અંદર શિફ્ટ કરી દઈશું. આપણે આનો યુઝ કરી શકીએ છીએ, પણ આ વસ્તુમાં લખવામાં જો ભૂલ થઈ જાય એવરી ટાઈમ તો પ્રોબ્લેમ થાય. તો બેટર છે કે એક વખત થઈ જાય એટલે આપણે એને ઇકો કરાવી દઈએ છીએ. બરાબર. તો હું અત્યારે સેમ વસ્તુ કરું છું જે આપણે સવારે પણ કરી હતી. ઓકે, કેમ કે એક વખત જોઈ લેવાનું કે વેલ્યુ આવે છે પ્રોપરલી, તો કોઈ એરર નથી ઇન શોર્ટ. ઓકે, અને લાસ્ટ વેરિયેબલ AGE. બરાબર. અને આપણે બંધ કરી દઈએ. સેવ કરવાનું ભૂલવાનું નથી. સેવ થઈ ગયું. ઓકે, બંને સેવ કરેલી જ છે મેં. હવે આપણે ઓપન કરવાનું છે લોકલ હોસ્ટ અને આપણી જે સ્ક્રિપ્ટ જ્યાં છે એ જગ્યા. ઓકે, એની અંદર મેં બે ફાઇલ મૂકી છે, HTMLની અને PHPની. ઓકે, હવે બાજુમાં આવી જઈએ આપણે. સાથે સાથે બાજુમાં ખોલી લઈએ લોકલ હોસ્ટ /PHP MyAdmin, અથવા તો જ્યારે મેં તમને બતાવ્યું હતું ખાલી લોકલ હોસ્ટ રન કરીએ એટલે તમને નીચે PHP MyAdmin ટૂલ એવું દેખાડશે. બરાબર. તો એ એન્ટર કરવાનું અથવા તો ક્લિક કરવાનું, અથવા તો આપણે અહીંયા આવીને લખી નાખીએ એન્ડ ધેન પ્રેસ એન્ટર તો પણ ઓકે. બરાબર. ફર્સ્ટ ટાઈમ તમે આવશો એટલે તરત જ તમારી પાસેથી યુઝરનેમ પાસવર્ડ માંગશે. રૂટ છે એ એનો બાય ડિફોલ્ટ યુઝરનેમ છે, પાસવર્ડમાં આપણે કંઈ સેટ નથી કરેલું. સો બાય ડિફોલ્ટ પાસવર્ડ છે એ બ્લેન્ક છે, સ્પેસ પણ નથી છોડવાની. Just leave it and click on go. Okay, as I haven't created the database જે આપણે સવારે ક્રિએટ કર્યો હતો એ બનાવ્યો નથી અહીંયા મેં, એટલે હું બનાવી લઉં છું. તો તમને એક વખત ફરી પાછું જોવા મળશે. ન્યૂ ઉપર જઈ અને આપણે એક ડેટાબેઝ બનાવવાનો છે જેની અંદર તમે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ ટેબલ ક્રિએટ કરી શકો છો. ઓકે, તો ડેટાબેઝનું નામ આપણે DB રાખીએ છીએ અને હું લખું છું સ્ટુડન્ટ નામનો ડેટાબેઝ. અહીંયા કંઈ કરવાનું નથી અત્યારે. એન્ડ જસ્ટ પ્રેસ ક્રિએટ. ઓકે, એ તરત જ આપણને કહેશે કે તમે જે ડેટાબેઝ ક્રિએટ કર્યો એની અંદર કોઈ પણ ટેબલ છે નહીં. તો આપણે ટેબલ બનાવવું છે અને આપણે આપણા જે 3 રેકોર્ડ ડેટા લીધા છે એક વ્યક્તિ માટે, એવી રીતે દર વખતે લેશું. તો એ રેકોર્ડ આપણે આપણા એક ટેબલમાં એક એવી જગ્યાએ સ્ટોર કરશું જ્યાંથી હું ગમે ત્યારે એક્સેસ કરી શકું, યુઝ કરી શકું. ઓકે, તો ટેબલનું નામ આપણે હંમેશા TBL થી સ્ટાર્ટ કરીએ છીએ, પછી સ્પેસ નથી છોડવાની, ડેશ કરો અથવા અંડરસ્કોર કરો. ઓકે, અને ટેબલ આપણે સ્ટુડન્ટ માટે બનાવીએ છીએ તો આખું સ્ટુડન્ટ લખો
તો પણ વાંધો નથી, અને સ્ટુડ લખો તો દેટ્સ ઓકે, બરાબર છે. હવે આપણે નંબર ઓફ કોલમ્સ, ત્યાં મેં 3 જ લીધી છે, હું અહીંયા 3 જ લઉં છું, એન્ડ ધેન ગો. ઓકે, 3 આપણને કોલમ માટે સ્પેસ આપી દીધી છે. હવે આપણે એને નામ આપવાના છે કોલમના. જેમ આપણે TDTR બનાવીએ છીએ એમાં કેવી રીતે આપીએ છીએ કે ભાઈ આ કોલમ છે, એમાં આ વસ્તુ આવશે, આમાં આ આવશે, હેડિંગ આપીએ છીએ એના જેવું, બરાબર. તો અહીંયા આપણે આ ખાસ આપવું પડશે, તમે જે કોલમમાં જે એન્ટ્રી વેલ્યુ લેવાના છો એ. ઓકે, તો નેમ એટલે કે કોલમના નામ આવશે. તો સૌથી પહેલાં મારે યુઝર પાસેથી એનું નામ લેવાનું છે. તો સ્ટુડન્ટ પાસેથી તો મેં સ્ટુડ પણ લખ્યું અને અંડરસ્કોર નેમ પણ લખ્યું. સ્ટુડ લખીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ ભાઈ સ્ટુડન્ટના ટેબલમાં આવે છે. બની શકે સેમ વસ્તુ કોઈ બીજા ટેબલમાં આવે છે, તો આપણે કન્ફ્યુઝ ના થઈએ, અને કોઈ નોર્મલ પ્રોગ્રામર વ્યક્તિ હોય એ પણ કન્ફ્યુઝ ના થાય કે આ ભાઈ સ્ટુડન્ટ નેમ છે એ શું છે. ખાલી નેમ લખ્યું હોય એની બદલે તમારા ટેબલનું જે નામ છે એના જે 4 કે 3 લેટર લઈને લખો, એસ નેમ લખો તો પણ વાંધો નથી, આપણે લખીએ એસ નેમ, બરાબર. અંડરસ્કોર ના આપો તો ચાલે. ઓકે, એસ સિટી એન્ડ એસ એચ. ઓકે, હવે એની ડેટા ટાઈપ સ્ટુડન્ટનું નામ છે એ આપણે વેરકેર રાખીશું, એસ સિટી છે એ પણ વેરકેર રાખીશું, અને એજ છે એ ઇન્ટીજરમાં જ હોય એટલે એને ઇન્ટીજર જ રાખીશું. અહીંયા લેન્થ અથવા તો વેલ્યુ આપવાની છે. કઈ વસ્તુ શું છે એ તમારે વધારે વિગત જાણવી હોય કદાચ, તો તમે આના ઉપર તમારું માઉસ લઈ જાઓ એટલે તમને ક્વેશ્ચન માર્ક ઉપર, એટલે તમને તરત એક નીચે ટૂલ ટીપ આપે છે, જે તમે અત્યારે જુઓ છો ડાર્ક ગ્રે કલરના બેકગ્રાઉન્ડમાં, વ્હાઇટ ફોન્ટ છે. ઓકે, અહીંયા આપું છું એસ નેમ. તો આપણે આની લેન્થ અથવા કેપેસિટી કેટલા કેરેક્ટર્સ ઇન્સર્ટ કરી શકાશે નેમમાં, તો હું 20 લખું છું અત્યારે. સિટીમાં 20 આપું છું, અને એજમાં આપણે 2 or 3 આપીએ છીએ. ઓકે, હવે અહીંયા કંઈ જ કરતી નથી અત્યારે, જ્યારે રિક્વાયરમેન્ટ આવશે ત્યારે આપણે જોઈશું. એન્ડ ધેન સેવ. ઓકે, ટેબલ આપણે બનાવી લીધું છે, આખું સ્ટ્રક્ચર બનેલું છે, એટલે કે આપણે આના ઉપર ક્લિક કરીએ તો એ બતાવશે કે ભાઈ અત્યારે તો આની જો અત્યારે જે આવે છે ને આ એક ક્વેરી જ છે. જ્યારે તમે બ્રાઉઝ ઉપર ક્લિક કરો ને ત્યારે અહીંયા લખેલું છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ TBL_stud, એટલે કે આ એક ક્વેરી છે SQLની, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. એવી એક લેંગ્વેજ છે જેની અંદર જે ડેટાબેઝ માટે યુઝ થાય છે, બરાબર. જેની અંદર તમે કંઈ પણ કોડિંગ કરો છો તો એના ફોર્મેટ પ્રમાણે હોય. આનો મતલબ અત્યારે એવો થાય છે કે એણે ડેટાબેઝમાંથી બધી વસ્તુ સિલેક્ટ કરી અને રન કરી, પણ કંઈ છે નહીં. અહીંયા લખેલું છે, જો આવી ગયું MySQL returned an empty result set. રિઝલ્ટ સેટ એટલે આખી અંદર ટેબલની અંદર જે કંઈ પણ હોય ને એ બધું એને રિઝલ્ટ સેટ કહેવાય, બરાબર. તો અહીંયા લખ્યું છે કે 0 rows, એટલે કે કાંઈ જ નથી આની અંદર. અને ક્વેરીને કેટલો ટાઈમ લાગ્યો રન થતાં, આપણે કેમ પ્રોગ્રામ રન કરીએ છીએ, તો આ ક્વેરીને કેટલો ટાઈમ લાગ્યો એને લખેલું છે. ઓકે, અહીંયા આવીએ, જો આખું સ્ટ્રક્ચર રેડી છે, એસ નેમ, એસ સિટી, એસ એચ, પણ એની નીચે કંઈ આવતું નથી, એટલે કંઈ છે જ નહીં ઇન શોર્ટ. એટલે આપણે બ્લેન્ક ટેબલમાં ડેટા એન્ટર કરવાના છે. ઓકે, અહીંયા આવી જઈએ, અને અહીંયા આપણે આપણી જે વેલ્યુ વગેરે છે એ જરા ચેક કરી લઈએ. ઓકે, એન્ડ એન્ટર. સો આઈ થિંક મને દેખાય છે એ પ્રમાણે નેમ, સિટીનું નામ અને એજ જે છે એ આવી ગયું છે. ઓકે, આ વસ્તુ અહીંયા આવે છે એનો મતલબ એવો છે કે આપણો જે વેરિયેબલ છે એ પ્રોપર રીતે વેલ્યુને સ્ટોર કરે છે. નાવ ઇટ્સ ટર્ન કે તમે જે વસ્તુ આ વેરિયેબલની અંદર લીધી અથવા તો પેલા પેજમાંથી આ જે વેરિયેબલ લઈ આવે છે એ વેલ્યુને મારે PHP થ્રુ MySQLનું જે ડેટાબેઝ બનાવેલો છે એમાં જે ટેબલ આપેલું છે એની અંદર મારે સ્ટોર કરવી છે. ઓકે, તો PHP એના નોર્મ્સ એટલે કે રૂલ્સ રેગ્યુલેશન્સ લખવાની મેથડ અલગ છે. MySQL એ ડેટાબેઝ છે, એની અંદર તમે બીજા ટૂલનો યુઝ કરો છો, એના રૂલ્સ રેગ્યુલેશન્સ અલગ છે, એક જેવી રીતે કામ કરે છે, તો બંને એકબીજાથી અનનોન છે. હવે એવી વસ્તુ વચ્ચે યુઝ થાય કે જે એકબીજાને કનેક્ટ કરતી હોય અથવા તો બંનેને ઓળખતી હોય તો તમારું કામ છે એ ઇઝી થાય. જેમ કે PHP એવું કહે છે કે જો તમે MySQLના ફંક્શન્સનો યુઝ કરો તો તમે MySQL સુધી પહોંચી શકો, એટલે કે આપણે જે જગ્યાએ સ્ટોર કરવું છે ડેટા એ.
તો આપણે અહીંયા PHP પાસે MySQLના અમુક ફંક્શન્સ છે જેને એ સપોર્ટ કરે છે PHP. એટલે એવું કહે છે કે તમે આ ફંક્શન પ્રમાણે વર્ક કરશો તો હું તમારી જે ક્વેરીઝ છે અથવા તો તમારા જે આગળના ફંક્શન્સ જે તમારે કરવું છે એ હું તમને ત્યાં સુધી પહોંચાડીને આપીશ. ઓકે, તો આ બધી વસ્તુ માટે સૌથી પહેલાં આપણે કનેક્શન ઓપન કરવાનું છે. કનેક્શન ઓપન કરવાનું છે મતલબ કે અહીંથી જ્યારે આપણે જે કંઈ પણ ટાસ્ક કરવાના છીએ એની માટે પરમિશન MySQLની જોઈએ કે ભાઈ મને કનેક્શન ઓપન કરી દો, કેમ કે મારે આ ડેટા તમારા સુધી જોઈએ છે અથવા તો અપડેટ કરવું છે કે ડિલીટ કરવું છે, કાંઈ પણ. એટલે વસ્તુ સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલાં કનેક્શન સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલાં જે જરૂર પડે છે એ છે ફંક્શન જેનું નામ છે ફર્સ્ટ ફંક્શન, દેટ ઇઝ MySQL i_connect. રાઈટ, આઈ જે છે એનો યુઝ એટલે કરવો પડે છે કેમ કે આપણે વેમ્પમાં યુઝ કરીએ છીએ ત્યારે નવા વર્ઝન પ્રમાણે એ MySQL વગરના ફંક્શન છે એ સપોર્ટ નથી કરતું, તો આપણે MySQL i લખવું પડે છે. આ જે મેં આઈ કાઢીને બતાવું છું એ ફંક્શન અને આઈવાળું ફંક્શન બંનેનું કામ એક જ છે, જે તમને MySQL સાથે કનેક્ટિવિટી ઓપન કરી દે છે, કનેક્શન કરી દે છે. કનેક્શન એટલે આપણે કહીએ ને કે ભાઈ બે અલગ અલગ ગામ છે, બરાબર, એ ભાઈ ગામને કનેક્ટ કરતી વસ્તુ શું હોય, કાં તો રોડ હોય કાં તો બ્રિજ હોય, બરાબર. તો બે વચ્ચે કંઈક એવી બ્રિજ હોવી જોઈએ જે એકબીજાને અવર જવર કરવામાં ઇઝી પડે. તો સેમ અહીંયા આપણે PHPમાંથી ત્યાં જવાનું છે MySQL, અને MySQLમાંથી ઇનકેસ કંઈક ડેટા જોતો હોય તો આપણે ત્યાંથી પણ લઈ આવશું. તો એની માટે સૌથી પહેલાં કનેક્શન ઓપન કરવાનું કામ આ કરે છે. તો એના બે વર્ઝન છે, એક આઈ વાળું ફંક્શન છે ને એક આઈ વિધાઉટ આઈ ફંક્શન છે. આઈ વાળું ફંક્શન આપણે યુઝ કરવું પડે છે કેમ કે આપણે વેમ્પ યુઝ કરીએ છીએ અને આપણું જે વર્ઝન છે એ હાયર વર્ઝન છે. પહેલાં વેમ્પ લોઅર વર્ઝન હતું ત્યારે તમે આઈ વગરના ફંક્શન યુઝ કરી શકો છો. એટલે અત્યારે આપણે આ જે ફંક્શન્સ હશે ને બધામાં અહીંયા આઈ લખેલું હશે, MySQL i_connect. આની અંદર 3 પેરામીટર આપવાના છે. પહેલું પેરામીટર છે તમારા સર્વરનું નામ, એટલે કે તમારું જે વેબસાઇટ વેબ પેજ છે એ કોણ હોસ્ટ કરે છે એનું નામ, હોસ્ટ નેમ, બરાબર. તો આપણું જે વેબ પેજ છે ને એ લોકલ હોસ્ટ કરે છે, એટલે આપણે આપણા નામ લખીએ છીએ હોસ્ટ. ઓકે, હવે તમારા MySQLનું જે ડેટાબેઝ છે એ ઓપન કરવા માટે તમારે કયા યુઝર નેમ અને પાસવર્ડની જરૂર પડી, તો આપણને જે યુઝર નેમની જરૂર પડી એ હતું રૂટ, બરાબર. અને બીજું આપવાનું છે થર્ડ પેરામીટર છે પાસવર્ડ. તો જો આપણી પાસે પાસવર્ડ હોય જ નહીં તો આપણે એને એમને બ્લેન્ક મૂકી દઈએ છીએ. ઓકે, સ્પેસ નથી આપવાની. કોટેશન સ્ટાર્ટ કર્યું, કોટેશન ઓવર કરવું. ઓકે, આની અંદર 3 વસ્તુ આપવાની છે. એ 3 વસ્તુ હું અહીંયા લખું છું. ઓકે, સર્વર નેમ ઓર હોસ્ટ નેમ, આપણું જે સર્વર છે ને ત્યારે લોકલ હોસ્ટ કહેવાય. ઓકે, સેકન્ડ છે યુઝર નેમ ઓફ MySQL અથવા તો PHPમાં એડમિનમાં જવા માટે આપણે જે લખ્યું હતું યુઝર નેમ એ, અને પાસવર્ડ. ઓકે, એ પણ એનો છે. તો આ 3 વસ્તુ આપવાની છે જે મેં આપી દીધી. ઓકે, હવે આ જે આપણને આપશે ને એ એક જે રિટર્ન કરે છે એ રિસોર્સ રિટર્ન કરે છે. રિસોર્સનો મતલબ થાય છે આપણે જ્યારે એકચ્યુઅલી કોઈ ટ્રુ અને ફોલ્સ રિટર્ન કરે, જ્યારે એની કન્ડિશન સાચી પડે અથવા તો જે વસ્તુ આપી છે એ પ્રોપર હોય તો એ ટ્રુ અને ફોલ્સ રિટર્ન કરે. એવી રીતે અહીંયા રિસોર્સ એક ડેટા ટાઈપ છે એ રિટર્ન કરશે. રિસોર્સ રિટર્ન કરશે એનો મતલબ થાય છે કે તમને અત્યારે પરમિશન છે, તમારે જે વસ્તુ કરવી છે એની માટે અમે તમને ડેટાબેઝ ઓપન કરી દઈએ છીએ, લાઈક દેટ. અત્યારે હું તમને સમજાવું છું આવી રીતે શોર્ટકટમાં, પછી જ્યારે ખરેખર રિસોર્સની વાત આવશે ત્યારે હું તમને વધારે સમજાવીશ. હવે આ જે કંઈ રિટર્ન કરી છે ને એને આપણે એક વેરિયેબલમાં સાચવી લઈએ, એને નામ આપી દઈએ CONN, એટલે કનેક્ટિવિટી ઇન શોર્ટ, અથવા કનેક્શન, બરાબર. આપણે કેમ અહીંયા કર્યું કે T1માં આ $get જે વસ્તુ લઈ આવે છે ને એને આપણે આ NMની અંદર આપ્યું. સેમ એવી રીતે આ જે કંઈ પણ આપે છે, એક મિનિટ, ઓકે, .php વાળો પેજ છે ને,
કંઈ વાંધો નહીં. અત્યારે જે પ્રોબ્લેમ આવે છે ને ફેટલ એરર કહે છે, અને તમે આવી રીતે ઇકો નથી કરી શકતા, અને ઇકો ન કરી શકાય. અહીંયા લખેલું છે ઓબ્જેક્ટ ઓફ ક્લાસ MySQL could not be converted to string in line number 10. એટલે અત્યારે જે 10 નંબરની લાઈન છે ને, એટલે તમે આવી રીતે નહીં આપી શકો, અને એ સ્ટ્રિંગ કન્સિડર કરે છે, એટલે એને આપણે વેરિયેબલમાં આપવું પડશે. અધરવાઇઝ આઈ વોન્ટેડ ટુ શો યુ કે ભાઈ શું રિટર્ન કરે છે, બટ દેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. હવે કનેક્શનની જરૂર છે ને, આ કનેક્શન આખું બનાવ્યું ને આપણે, જે એની જરૂર મને ઘણી બધી જગ્યાએ પ્રૂફ આપવા માટે કરવી પડશે કે ભાઈ તમે કનેક્શન કરી દીધું, એનું પ્રૂફ શું? તો એવરી ટાઈમ આ વસ્તુ કોપી કરી અને આપણે બધી જગ્યાએ મૂકવી પડે, કેમ કે બધું આપવું પડે ફરી પાછું, સર્વર નેમ, પાસવર્ડ, યુઝર નેમ. તો બેટર છે કે એને આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ. એટલે આપણે આને સ્ટોર કરી દીધું તો ઇઝી થઈ જશે. ઓકે, હવે નેક્સ્ટ કામ છે, તમને અમે કનેક્શન ઓપન કરી દીધું. નાઉ ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ફાઇન્ડ આઉટ ધી ડેટાબેઝ. કેમ કે અહીંયા આપણે જ્યાં કામ કરીએ છીએ ને, અહીંયા બરાબર, ત્યાં કેટલા બધા ડેટાબેઝ છે જુઓ જોઈએ. બરાબર, હું આને બંધ કરી દઉં. જો ઓલરેડી 4 ડેટાબેઝ છે, એમાં તમે તમારો ડેટાબેઝ બનાવ્યો. ઓકે, તો હવે બીજું કામ એ છે કે તમે કનેક્શન ઓપન કરી લીધું, તમે અંદર આવી ગયા. નાવ સિલેક્ટ યોર ડેટાબેઝ. તમારે જે ડેટાબેઝ સાથે કામ કરવું છે ને એને સિલેક્ટ કરવું પડશે. તો આપણે એક ફંક્શન આવશે MySQLi_select_db, એટલે કે MySQL સિલેક્ટ ડેટાબેઝ. આનો મતલબ એવો થાય. તો આપણે ડેટાબેઝ સિલેક્ટ કરવાનો છે. એમાં 2 વસ્તુ છે. પહેલાં તો અમને પ્રૂફ આપો કે તમે કનેક્શન કરેલું છે, એટલે કે ફરી પાછું કનેક્શનની 3 વસ્તુ. તો હવે આપણે એ નહીં આપીએ. હવે આપણી પાસે એક કનેક્શનનો વેરિયેબલ છે જેની પાસે બધું જ છે. એણે એવું કીધું કે ભાઈ ફંક્શન કનેક્ટ યુઝ થયું છે, લોકલ હોસ્ટ અને રૂટ અને પાસવર્ડ બધું મારી પાસે છે. કેમ કે આપણે જે અહીંથી ડેટા જાય છે આપણે એને લેફ્ટ હેન્ડ સાઈડના વેરિયેબલમાં સ્ટોર કરી દીધો છે. જેમ આપણે અહીંયા નેમનો યુઝ કરીએ તો મને નામ આપે, સિટીનો યુઝ કરીએ તો સિટી આપે. સેમ એવી રીતે આ જે કંઈ પણ રિટર્ન કરે છે, જે કંઈ પણ ડેટા એનો, બરાબર, તો એ આની પાસે છે, એટલે આપણે આપી દીધું એને. નેક્સ્ટ થિંગ ઇઝ, હવે આવશે નેક્સ્ટ તમારા જે ડેટાબેઝ સાથે કામ કરવું છે ને એનું નામ. તો આપણા ડેટાબેઝ સાથે કામ કરવું છે, આપણને યાદ ના હોય તો આપણે અહીંયા જઈ અને જોઈ લેવાનું. ડેટાબેઝનું નામ એક્ઝેક્ટલી એવું જ હોય, એવું હોય તો કોપી કરી લેવાનું, DB_student. અહીંથી કોપી થાય આવી રીતે, જો કરી અને Ctrl+C કરી દેવાનું. અહીંયા આવીને Ctrl+V. ઓકે, હવે હું અહીંયા લખું છું DB_student. ઓકે, આ ડેટાબેઝનું નામ છે. ઓકે, હવે આ ડેટાબેઝની પણ આપણને જરૂર પડશે કદાચ, તો આપણે એક કામ કરીએ, એને પણ એક વેરિયેબલ લખી નાખીએ, DB = એટલે કે આ જે કંઈ પણ રિટર્ન કરે છે ને, અગેન એ રિસોર્સ જ છે. તો એ અહીંયા આપણે આગળ મૂકી દઈએ છીએ કે ભાઈ આ ડેટાબેઝ છે અમારો, એની અંદર બધી વસ્તુ આપેલી છે, કનેક્ટિવિટી વગેરે. જો મને ચેક કરવા દો કંઈ જ રિટર્ન થતું હોય, એઝ ફાર એઝ આઈ નો, હા 1 આવે છે. ઇટ મીન્સ ટ્રુ ને ફોલ્સ રિટર્ન કરે છે, બરાબર. 1 નો મતલબ થાય છે ટ્રુ રિટર્ન થયું છે, ભાઈ આવું ડેટાબેઝ છે. જો આપણે આવું કરીએ, એક જ મિનિટ, સેવ કરું છું હું. જો કંઈ આવતું નથી, રિટર્ન ફોલ્સ, એટલે કે આવો કોઈ ડેટાબેઝ છે નહીં, આવો ડેટાબેઝ જ નથી. ઇનશોર્ટ સ્પેલિંગ મિસ્ટેક કરી મેં જાણી જોઈને. ઓકે, એટલે હવે આને હું કાઢી નાખું છું, આપણે એક વેરિયેબલમાં દઈ દઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ કામ કરવાનું છે. એ ડેટાબેઝ સુધી આવી ગયા છો, બરાબર. હવે અત્યારે તો આપણી પાસે એક જ ટેબલ છે, પણ તમારી પાસે જ્યારે એકથી વધારે ટેબલ હોય ત્યારે તમારે ક્વેરીની અંદર લખવાનું થશે કે તમારે કયા ટેબલ સાથે કામ કરવું છે. ક્વેરી એટલે શું? તો જ્યારે તમે ઇન્સર્ટ કરવું હોય, જ્યારે ડિલીટ કરવો હોય, ડેટા રિમૂવ કરવો છે, જ્યારે કંઈ ચેન્જ કરવું છે, અપડેટિંગ કહીએ ને એવું કરવું છે, અથવા તો ડેટા આખો જોઈએ છે મને મારી સ્ક્રીન ઉપર, મારા બ્રાઉઝરમાં, તો તમારે ક્વેરીઝ યુઝ કરવાની છે અલગ અલગ ટાઈપની, બરાબર. જે આપણે ફર્સ્ટ લેક્ચર જોયો હતો આનો, એમાં મેં બતાવ્યું હતું કે જ્યારે અત્યારે જ આપણે જોઈએ. જો હું અહીંયા આના ઉપર ક્લિક કરું છું, ક્લિક કરેલું છે ટેબલ ઉપર, રાઈટ, અને અહીંયા તમે જે જુઓ છો આ MySQLની ક્વેરી છે. ઓકે, એટલે એક એવી ફોર્મેટ કે જેના થ્રુ તમારું વર્ક કરી શકો.
હવે વાત આવે છે કે આપણે ટેબલની અંદર ડેટા કેવી રીતે ઇન્સર્ટ કરશું. તો એની માટે ઇન્સર્ટની ક્વેરી લખવી પડશે. ઇન્સર્ટની ક્વેરી કેવી રીતે લખાય છે? એ ક્વેરી ફિક્સ સ્ટાન્ડર્ડની હોય છે, 2 અલગ અલગ રીતે લખાતી હોય છે, પણ હું તમને એક જ ટાઈપ બતાવું છું એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. ઓકે, સૌથી પહેલી વસ્તુ છે આપણે એ ક્વેરી જે છે ને એ બીજું કંઈ નથી, પણ આપણે એને સ્ટ્રિંગ બનાવવી પડશે. એટલે હું જે કંઈ પણ લખીશ ને એ ડબલ કોટેશનમાં લખીશ અને આપણે કેપિટલ રાખું છું તમને ખાસ દેખાય એટલે. ઇન્સર્ટ ઇનટુ આવું લખવાનું છે. ઇન્સર્ટ કરવાનું છે કોની અંદર? તો ટેબલ નેમ. બરાબર, આની જે ફોર્મેટ છે ને હું આવી રીતે લખી રહું છું, ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, જે કંઈ પણ હોય ને એ તમારું ટેબલનું નામ. પછી આપવાનું છે બ્રેકેટની અંદર લિસ્ટ ઓફ ફિલ્ડ નેમ્સ, જે ડેટાબેઝની અંદર આપણે બનાવ્યા છે ફિલ્ડના નામ. ઓકે, અને પછી કહેવાનું છે વેલ્યુઝ, એટલે કે આ ફિલ્ડની અંદર તમારે જે વેલ્યુ આપવી છે ને એનું લિસ્ટ ઓફ વેલ્યુઝ. ઓકે, આટલું થઈ જાય એટલે આપણી ઇન્સર્ટની ક્વેરી કમ્પ્લીટ. જો આપણે શું કરીએ છીએ, ઇન્સર્ટ ઇનટુ, હવે આપણે ટેબલનું નામ છે TBL_stud. મને યાદ હોય એટલે હું લખું છું, આપણને યાદ ના હોય તો અહીંયા જોઈ લેવાનું. આ ડેટાબેઝ અને એની નીચે જે આપેલું હોય એની નીચે એ, અથવા તો અહીંયા આપણે જ્યારે સ્ટ્રક્ચરમાં હતા ત્યારે જોયું તો અહીંયા પણ લખેલું હોય TBL_stud. ઓકે, તો મેં લખ્યું. હવે હું બ્રેકેટ કરું છું. અહીંયા લખેલું છે લિસ્ટ ઓફ ફિલ્ડ નેમ્સ. ફિલ્ડ નેમ્સ એટલે કયા? આપણે એન્ટર કેમાં કરવાનું છે? ઓબ્વિયસલી આની અંદર જ કરવાનું છે, આખા ડેટાબેઝના ટેબલમાં. તો પછી ફિલ્ડના નામ પણ એના જ હોય. તો પહેલું ફિલ્ડનું નામ છે SNAME, SCITY, SAGE. જે સિક્વન્સમાં છે એ સિક્વન્સ તમારે યાદ રાખવી પડશે અને એ જ સિક્વન્સમાં તમારે તમારો ડેટા પણ લેવાનો છે. જો યાદ ના આવે તો એક એક કરીને લખવાનું, SCITY and SAGE. ઓકે, નાવ બને ત્યાં સુધી આ ફિલ્ડના નામ છે એની માટે એને બાઉન્ડ કરવા માટે આપણે જેમ કોટેશનનો યુઝ કરીએ છીએ ને, ડબલ કોટેશનનો, એવી રીતે તમારો જે કીબોર્ડ હોય એમાં જે ઉપરની સાઈડ ડિજિટ્સ કી આપેલી છે, બધી ન્યુમેરિકલ્સ કી 1 2 3 4 5 6 ઉપરની સાઈડ, એમાં સૌથી પહેલાં એક ટિલ્ડની સાઇન છે. એ ટિલ્ડની સાઇનવાળી કી તમારે પ્રેસ કરવાની છે. બરાબર, ટિલ્ડ સાઇન છે આમ તો વેવ જેવી. ઓકે, એ કરી એકવાર, ફરી પાછી બીજી વાર કરવાની છે, ફરી પાછી આની માટે પણ કરવાની છે, આની માટે પણ કરવાની છે. ઘણી વખત ફિલ્ડના નામમાં એરર આવતી હોય છે, તો એ ન આવે એની માટે આપણે બને ત્યાં સુધી આનો યુઝ કરવાનો. સિંગલ કોટેશન નથી, આ ટિલ્ડની સાઇન છે. આ સાઇન છે ને એ તમારા કીબોર્ડમાં જે ઉપરની સાઈડ નંબર્સની કી આપેલી છે 1 2 3 4 5 6, એ નંબર્સની કી સ્ટાર્ટ થાય ને એમાં લેફ્ટમાં આવે છે. બરાબર, ટિલ્ડ સાઇન કહેવાય આને. એકદમ આમ વેવી સાઇન છે, આમ પરિણામ એનો યુઝ થાય છે. એની નીચે ઇનશોટ આપેલી છે. જો ટિલ્ડની સાઇન આવી હોય, એકચ્યુઅલી એ પણ નથી દેખાડતી, એક જ મિનિટ. બરાબર છે, આ જ આવશે. ઓકે, વેલ્યુઝ. બરાબર, આવું લખવાનું છે આપણે. પછી એન્ટર આપું છું, નીચે આરામથી લખી શકાય એટલે લિસ્ટ ઓફ વેલ્યુઝ. હવે લિસ્ટ ઓફ વેલ્યુઝનો મતલબ થાય છે તમારે જે વસ્તુ ફર્સ્ટ આપી છે ને એની ફર્સ્ટ વેલ્યુ, સેકન્ડ ફિલ્ડમાં સેકન્ડ વેલ્યુ, થર્ડ ફિલ્ડમાં થર્ડ વેલ્યુ. જો હું અહીંથી જ આપી દઉં તો ક્વેરી સાચી જ પડશે. હું અહીંથી આપું છું SNAME, HHH, પછી સિંગલ કોટમાં આપું છું. સિંગલ કોટમાં એટલે કારણ કે જે આ વસ્તુ છે ને મેં ડબલ કોટમાં કરી છે. ક્વેરી જે બનાવું છું ને તો નિયમ પ્રમાણે જો બહારની સાઈડ ડબલ કોટેશન હોય તો અંદર સિંગલ કોટેશન હોવા જોઈએ, રાઈટ? ઓકે, પછી લઉં છું જે અને પછી આપણે જે એજ આપીએ છીએ એ અત્યારે એજને હું કોટેશનમાં આપું છું સ્ટ્રિંગની જેમ, બટ દેટ ડઝન્ટ મેટર, કંઈ વાંધો નહીં, આપી શકાય. ઓકે, અમે વેલ્યુઝ આપી દીધી. અને હવે આ જે વસ્તુ છે ને એ અત્યારે ખાલી સ્ટ્રિંગ જ છે, એટલે કે તમે આને જો કોઈ જગ્યાએ પ્રોપરલી યુઝ નહીં કરો તો સ્ટ્રિંગ કેમ પ્રિન્ટ થાય છે એવી રીતે પ્રિન્ટ થશે, હાય, હેલો, હાવ આર યુ, આવું કરીએ છીએ ને. તો આને આપણે એક વેરિયેબલની અંદર આપી દઈએ છીએ અને વેરિયેબલનું નામ આપી દઉં ઇન્સર્ટ
અથવા IN_QR_Y એટલે કે ઇન્સર્ટની ક્વેરી બનાવીશ મેં. ઓકે, હવે આ ઇન્સર્ટની ક્વેરી છે ને એને મારે કોઈ પ્રોપર ફંક્શનમાં મૂકવાની છે જે આપણા આ બધા ડેટાને લઈને જશે, એટલે કે આખી ક્વેરી છે એ આપણા MySQLમાં જશે અને MySQLમાં જઈ અને આપણી ક્વેરીને રન કરી દેશે. તો એ રન કરવા માટે, કોઈ પણ ક્વેરી રન કરવા માટે ફંક્શન છે MySQLi_query અને અંદર આપવાની છે સૌથી પહેલાં કનેક્શનનું પ્રૂફ આપો. તમે કનેક્શન કર્યું છે, કયું સર્વર છે, શું યુઝર નેમ છે, શું પાસવર્ડ છે. સો વી હેવ ટુ રાઇટ અહીંયા સૌથી પહેલાં આપવું પડશે ભાઈ આલ્યું અમારું કનેક્શન, બરાબર. આની પાસે બધી વસ્તુ છે. સેકન્ડ આવશે તમારે જે ક્વેરી મૂકવી છે ને એ એકચ્યુઅલ ક્વેરી. તો ભાઈ આટલી મોટી વસ્તુ આવી રીતે અહીંથી સ્ટાર્ટ કરી અને આટલી વસ્તુ કોટેશન એ સ્ટ્રિંગ ફોર્મેટમાં આપવાની હોય, એટલે ડબલ કોટેશનમાં મૂકેલી છે. તો અહીંથી મારે કોપી અથવા કટ કરી અને અહીંયા પેસ્ટ કરવી પડે, બરાબર. તો એ પછી આપણને જોવી વિઝિબલ પ્રોપરલી ન થાય, એટલે આપણે બેટર છે કે એને એક વેરિયેબલમાં આપી દીધું. એટલે વેરિયેબલ પાસે એ જ વેલ્યુ છે જે આપણે અહીંયા મૂકવી છે. તો અહીંયા હું મૂકું છું $INS_QRY. ઓકે, આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એક વે છે, કનેક્શન ઓપન કર્યું તમે આ, બરાબર. હવે કનેક્શનને ક્લોઝ કરવું જોઈએ, બટ ઇટ ઇઝ ટોટલી ઓપ્શનલ. તમે કનેક્શન ક્લોઝ ના કરો તો ચાલે. કનેક્શન ક્લોઝ કરવાનું રીઝન એ છે કે તમારે સેમ પેજમાં બીજું કોઈ કનેક્શન ઓપન કરવું હોય, બીજું કોઈ, બરાબર. ફરી પાછું સર્વર અલગ છે, યુઝર નેમ પાસવર્ડ અલગ છે, તો તમે આ બંધ કરી દો તો ચાલે. તો એને બંધ કરવા માટે MySQLi_close અને એની અંદર આઈ થિંક આપણે કનેક્શન આપવું પડશે, $કનેક્શન. જે કનેક્શન ઓપન કર્યું છે એ આપવાનું છે. આ કનેક્શનને ક્લોઝ પણ કરે છે અને સાથે સાથે જે મેમરી હોય છે ને એ રિલીઝ પણ કરે છે. એટલે પછી બીજી કોઈ પણ એક્ટિવિટી માટે તમારી મેમરી છે એ ઓક્યુપાય ના થાય, બરાબર. કરી શકો અને ના કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. આ ઓપ્શનલ ફંક્શન છે, રાઈટ. તમારી કોઈ પણ ક્વેરીને ચલાવવાનું કામ, MySQL સુધી પહોંચાડીને રન કરવાનું કામ આ ફંક્શન કરે છે. હું આને સેવ કરું છું. અત્યારે મેં એક ફિક્સ વેલ્યુ આપી દીધી છે. ઓકે, હું અહીંયા આવું છું. અહીંયા આવીએ આપણે. હવે મારે ફરી પાછા HTMLના પેજમાં જવાનું છે ઓબ્વિયસલી, અને અહીંથી આપણે આપણી કોઈ પણ વેલ્યુ આપી દઈએ છીએ. ઓકે, એન્ટર. આ પેજમાં આવ્યું, અહીંયા ઉપર વેલ્યુ પણ લઈ આવે છે, બરાબર. પણ હવે આ તો કંઈ કામનું જ નહીં ને. કેમ? તો તમે અહીંયા જે ઇન્સર્ટ બનાવી, અહીંયા તો તમે કહી દીધું કે તમારે એસ નેમમાં આ વેલ્યુ જોઈએ છે, નેમ માટે, સિટી માટે આ જોઈએ છે, એજ માટે આ જોઈએ છે. તો ઓલી વસ્તુનું તો કંઈ કામ જ નથી. પણ આપણે આ વન ટાઈમ સમજાવવા માટે કીધું છે કે આ રીતે વેલ્યુ આપેલી હોય ક્વેરીમાં ત્યારે એ આ વેલ્યુ એન્ટર કરે. હવે આપણે જોઈએ શું થાય છે, વેલ્યુ આવી કે નહીં. ધેટ્સ ઇટ. હા, ઓકે. બ્રાઉઝ ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા લખેલું આવે છે HHH JJJ અને 19, જે મેં અહીંયા ફિક્સ ફોર્મેટમાં આપેલું છે. ઓકે, હવે આપણે સમજીએ કે અહીંયા આપેલું જાય છે એનો મતલબ એવો થયો કે હું અહીંયા વેરિયેબલ આપી દઉં તો વેરિયેબલ જતો રહેશે, બરાબર ને. એને તો કંઈ ફરક જ નથી પડતો, એને વેલ્યુથી મતલબ છે એને. તો ભાઈ એસ નેમ ક્યાંથી આવે છે? તો આપણે થોડુંક રિવર્સમાં જઈએ તો એસ નેમ છે ને એ આપણા ટેક્સ્ટ બોક્સમાંથી આવે છે, T1 નામના. એની વેલ્યુ આપણે નેમમાં સ્ટોર કરેલી છે, $NM. તો હું નેમ પાસે ફર્સ્ટ વેલ્યુ મૂકવી હોય તો $NM મૂકી દઉં. હંમેશા એકની સાથે એક, બીજાની સાથે બીજું ને ત્રીજાની સાથે ત્રીજું, એવી રીતે કનેક્શન થાય, કનેક્ટ થાય. નેક્સ્ટ સિટી. તો સિટીની વેલ્યુ $cityમાંથી મળી જશે. યુઝર જે આપશે એનું સિટી. એવી રીતે એજ છે એ સ્ટુડન્ટની એજ, એ આપણે એજ નામનો વેરિયેબલ લીધો છે અહીંયા, એમાંથી મળી જશે. અને આ ક્યાંથી લઈ આવે છે? એ આ વેરિયેબલમાંથી. એ તો આ T1 T2 T3માંથી, બરાબર, જે આપણા ફોર્મમાં છે. કામ પતી ગયું. આ એકદમ ડાયનેમિક થઈ ગયું. આની પહેલાં જે વસ્તુ લખી હતી ને એ સ્ટેટિક હતી, ફિક્સ થઈ ગઈ. હું જેટલી વખત આ પેજ રન કરું ને એટલી વખત આ જ વેલ્યુ પહેલાંમાં જાય. દેટ ઇઝ નોટ ઓકે. એટલે આપણે આને આપી દીધું. હવે કાંઈ જ ચેન્જ કરવાનું નથી. જસ્ટ આને સેવ કરું છું, અહીંયા આવું છું અને આપણે સૌથી પહેલાં જે HTML પેજ છે રન કરવાનું છે. હવે એક કામ કરું, હું આ પેજમાંથી વારે વારે મારે
બેક કરવું પડે છે, દેટ ઇઝ નોટ ફિઝિબલ. તો આપણે જેવી રીતે લિંક મૂકતા હતા ને આપણને જરૂર પડે ત્યારે, તેવી રીતે હું અહીંયા લિંક પણ મૂકી દઉં છું. બરાબર ને? કનેક્શન ક્લોઝ થઈ જાય પછી આપો કે ઉપર આપો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે તો પહેલાં પેજમાં જવાનું છે. ઓકે, તો હું અહીંયા લખી નાખું છું એકો એ ટેગ HREF. આપણે જે પેજમાં જવું છે એનું નામ છે insert.html. ઓકે, અને હું લખું છું ક્લિક નહીં એડ મોર એડ રેકોર્ડ્સ. ચલો એડ રેકોર્ડ્સ. ઓકે, અને અમારું કમ્પ્લીટ થાય છે. અને આપણે એક બે બ્રેક પણ આપી દઈએ સો દેટ કંઈ પણ જો કંઈ અહીંયા પ્રિન્ટ જ નથી થતું કાંઈ પણ કંઈ પણ આવે તો નવી લાઈનમાં આવે એટલે. ઓકે, હવે અહીંયા અત્યારે તો કંઈ થશે નહીં. જો હું F5 કરીશ ને તો ફરી પાછો એ જ રેકોર્ડ એટલે કે આજે આપણે હમણાં છેલ્લે વેલ્યુ આપી હતી ને એ જ વસ્તુ ફરી પાછી ત્યાં સેટ થઈ જશે. તો એવું નથી કરતી, એટલે હું એક વખત આપણે આપણા પેજમાં જતા રહીએ HTML વાળા પેજમાં. ઓકે, પછી એની મેળે થઈ જશે. આપણે લિંક ઉપર ક્લિક કરશું ને. નાઉ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ એન્ડ એન્ટર. ઓકે, વેલ્યુ આવી ગઈ અને અહીંયા લિંક પણ દેખાડે છે મને. ઓકે, હજી આપણે યુઝ નથી કર્યો લિંકનો, તો આપણે એક વખત જોઈ લઈએ કે રેકોર્ડ આવી ગયો કે નહીં. એટલે ડેટાબેઝમાં જઈએ આપણે, અહીંયા બ્રાઉઝ ઉપર ક્લિક કરો. ચલો અહીંયા આપણે જોઈએ, જો શોઈંગ રોઝ 1-0 0-1. 0 નો મતલબ થાય છે 0 એટલે ફર્સ્ટ રો અને ડેશ કરીને 1 એટલે સેકન્ડ રો. ઇન્ડેક્સ આપી છે આપણે, કેમ પહેલી વેલ્યુને 0 ઇન્ડેક્સ એવી રીતે એ લોકોની રોની ઇન્ડેક્સ છે. 2 ટોટલ એટલે 2 રેકોર્ડ છે. ઓકે, ડન. ચાલો, બરાબર. અને એ રેકોર્ડ કેવી રીતે લઈ આવે છે એની ક્વેરી આપી છે કે ત્યારે તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ લખો ને તો ટેબલમાં રહેલા બધા ડેટા તમને દેખાય. કોઈ પણ કોલમ, કોઈ પણ રો, બધું આવી જાય એમાં. ઓકે, તો એનો મતલબ એવો થાય છે કે ભાઈ એક રેકોર્ડ એન્ટર થયો, બીજો પણ થયો, હવે આપણે થર્ડ કરીએ. બરાબર ને? બધા સ્ટોર રહેવા જોઈએ. હું લખું છું શ્રુતિ એન્ડ. ઓકે, હવે અહીંયા તો દેખાતું નથી અત્યારે, કંઈ વાંધો નહીં. અહીંયા આવીએ અને હું ફરી પાછું બ્રાઉઝ ઉપર ક્લિક કરો, રિફ્રેશ કરો. ઓકે, આવી જાય છે. ઇટ મીન્સ જૂનો રેકોર્ડ જતો નથી. આ વસ્તુ આપણે TDTRથી કરી હતી ત્યારે જતો રહેતો હતો, જો યાદ હોય તો તમને. સિમ્પલ આપણે HTMLનું ફોર્મ બનાવ્યું હતું અને અહીંયા આપણે આપણી વેલ્યુ છે એ ગેટ કરી અને પ્રિન્ટ કરતા હતા. એટલે સીધી વાત છે, બ્રાઉઝરમાં આવે અને પછી વેલ્યુ નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે કરો ત્યારે એ વેલ્યુ જતી રહેશે. તો એ વસ્તુ ન થાય એની માટે આપણે એ રેકોર્ડને પરમેનન્ટલી સ્ટોર કરી દીધો, જેમાં આપણે 3 ફંક્શનનો યુઝ કર્યો. એક કનેક્શન ઓપન કરે છે, આનું કામ છે કનેક્શન ઓપન કરવાનું. કનેક્શન ઓપન કનેક્શન. ઓકે, બીજું ફંક્શન છે જે તમારો ડેટાબેઝ છે સિલેક્ટ કરી દે છે. સિલેક્ટ DB તમે જે કહેશો એ અહીંયા લખેલું જ છે, તમારે કહેવાનું કે આ મારો ડેટાબેઝ છે. એન્ડ ધ ફાઇનલ થિંગ ધ ફંક્શન વિચ યુ વોન્ટ ટુ પરફોર્મ, એટલે કે મારે ઇન્સર્ઝન કરવું છે, ઇન્સર્ટ કરવી છે વેલ્યુને. તો એની માટે તમારે ક્વેરી બનાવવી પડશે. ક્વેરીનું ફોર્મેટ આપેલું છે, આવી જ રીતે લખવાનું, ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ. પછી તમારા જે ડેટાબેઝનું ટેબલ છે એમાં જેટલા ફિલ્ડના નામ હોય એ બધા કોમા કરીને લખવાના છે. વેલ્યુઝ આવું લખી અને પછી લિસ્ટ ઓફ વેલ્યુઝ. લિસ્ટ ઓફ વેલ્યુઝમાં સિંગલ વેલ્યુ પણ આપી શકાય અને વેરિયેબલમાંથી પણ આપી શકાય. આપણી અત્યારે રિક્વાયરમેન્ટ એવી છે કે યુઝર જે વસ્તુ નાખે છે એ મારે દેવું છે. જો હું જ અહીંયા આપી દઈશ કે ભાઈ આ નાખો તો એવરી ટાઈમ જ આવશે, દેટ ઇઝ નો યુઝ. બરાબર? તો એની બેટર છે કે આપણે જે વેરિયેબલ્સ બનાવ્યા હતા એ વેરિયેબલને અહીંયા મૂકી દીધા છે. અને આ વસ્તુ સિમ્પલ એક સ્ટ્રિંગ જ છે જ્યાં સુધી તમે એને પ્રોપર જગ્યાએ યુઝ ના કરો ત્યાં સુધી. એટલે આ જે કોટેશનવાળી આખી વસ્તુ છે એક ટાઈપનું વેલ્યુ જ છે. આ વેરિયેબલ લખી નાખો, એની વેલ્યુ આવી છે અને સેમિકોલન મૂકી દીધું. હવે જ્યારે MySQL_queryની અંદર હું આ વસ્તુને મૂકું છું સેકન્ડ પેરામીટર તરીકે, એટલે એ તરત જ આ ફંક્શન MySQL સુધી જશે અને તમારી ક્વેરીને રન કરી દેશે. સેન્ડ યોર ક્વેરી એન્ડ જે કાંઈ પણ ક્વેરી હશે, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, ઘણી બધી ક્વેરીઝ આવે. ઓકે, એનો એક ફિક્સ ફોર્મેટ હોય, એ ફોર્મેટ પ્રમાણે તમે તમારી જાતે ક્વેરી બનાવી શકો.
બરાબર, અને કામ થઈ ગયું એટલે આપણે કનેક્શન ક્લોઝ પણ કરી દીધું છે. ઓકે, આ થયું ઇન્સર્ઝર. હવે પ્રોબ્લેમ એવી થાય છે કે એવરી ટાઈમ અમે ઇન્સર્ટ કરીએ છીએ તો અમારે ડેટાબેઝમાં જવું પડે છે, બરાબર ને? તો ડેટાબેઝમાં જવું પડે. નોર્મલી આપણે આપણી જાતે કામ કરતા હોઈએ એટલે આપણને ડેટાબેઝની ખબર છે, પણ તમે ક્યારેય જોયું કે તમે ગૂગલમાં રજિસ્ટ્રેશન કે લોગિન કર્યું અને પછી તમને ગૂગલે ડેટાબેઝ દેખાડવા દીધો કે ભાઈ અલ્યો જોઈ લ્યો તમારો રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો છે? એવું ના હોય. રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા પછી જો તમારે રેકોર્ડમાંથી કોઈ વસ્તુ યુઝરને બતાવવી હોય તો આ જે MySQL છે એમાંથી ડેટા તમે ફેચ કરી અને બ્રાઉઝર સુધી મૂકી શકો, બરાબર? અત્યારે અહીંયા કંઈ જ દેખાતું નથી આપણને, કેમ કે સિમ્પલ કનેક્ટિવિટી કરી છે. કનેક્ટિવિટી બીજું કંઈ શો નથી કરતી. તો આપણે જો જોવું હોય અહીંયા આવ્યા વગર કે ભાઈ મારો રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો છે કે નહીં, તો એની માટે આપણે સિલેક્ટની ક્વેરી કરવી પડશે, જેમ આમણે કરી છે. જ્યારે તમે ક્લિક કરો બ્રાઉઝ ઉપર ત્યારે તરત જ તમને દેખાડે છે કે અત્યારે એમની પાસે 3 રો છે. તો આ વસ્તુથી આપણને કેટલી વસ્તુ છે, કેટલા રેકોર્ડ છે, કોનું નામ શું છે, સિટી શું છે, એ બધું કરી શકાય, બરાબર છે? તો હું અત્યારે એ સ્ટાર્ટ કરું છું, પણ એની માટે એક આપણે કામ કરીએ. અને હું તો ક્યાંને રાખો કે ન રાખો, ના ક્લોઝ નથી કરવાનું, આપણે કામ કરવું છે ને એટલે, બરાબર? આ થઈ જાય એટલે હવે નેક્સ્ટ આપણે કરશું જે છે TDTR, એટલે કે ટેબલ ફોર્મેટ. પહેલી વસ્તુ તમને જેવું આ ફોર્મ દેખાય છે આવું આપણે પણ જોવું જોઈએ ને, આપણી પાસે પણ હોવું જોઈએ બ્રાઉઝ કરીએ ત્યારે, એટલે કે આપણા બ્રાઉઝરમાં આ પેજ જે છે અહીંયા, બરાબર? અહીંયા હું આવું છું અને એવરી ટાઈમ ખાલી આવે છે, તો દેટ્સ નોટ પોસિબલ, બરાબર ને? તમે કહેશો મેમ અહીંયા તો રેકોર્ડ દેખાય છે, હા, પણ આ તો કરંટ રેકોર્ડ છે ને, પ્રીવિયસ કયા છે કે શું કાંઈ એ બધી વસ્તુ તમે એકસાથે જોઈ શકતા હો તો એ બેટર કહેવાય. તો આપણે જે આ ફોર્મેટ બનાવીને આવી જ ફોર્મેટ આપણે અહીંયા બ્રાઉઝરમાં બનાવી શકીએ છીએ. કેવી રીતે? જેમ HTMLમાં બનાવીએ છીએ. તો અત્યારે હું એઝ ઇટ ઇઝ HTMLના ટેબલને મૂકું છું. હો, ટેબલ બોર્ડર જેવડી રાખવી હોય બાય ડિફોલ્ટ 1ની બોર્ડર હોય, એટલે ન લખીએ તો ચાલે. ટેબલ ટેગ ઓવર. ઓકે, હવે હું આની અંદર એક રો લઉં છું, જેમાં આપણે હેડિંગ આપશું કે ભાઈ પહેલાં નેમ પ્રિન્ટ થવું જોઈએ, પછી સિટી એન્ડ ધેન એજ. ઓકે, તો આપણે ટેબલ હેડિંગ મૂકીએ છીએ. પહેલું હેડિંગ આવશે, જસ્ટ અ મિનિટ, એક જ સરખી 3 કોલમ આવશે. ઓકે, હેડિંગ એટલે આપું છું કે થોડીક બોલ્ડ આવે, TD લખીએ તો પણ ચાલે. તો સૌથી પહેલાં સ્ટુડન્ટનું નેમ આવશે, રાઈટ? ધેન આફ્ટર આવશે સ્ટુડન્ટ સિટી, ખાલી સિટી આપો તો ઓકે. આ તમારા ઉપર જ છે ટોટલી, તમારે ટેબલમાં કેવું દેખાડવું છે. એન્ડ ધેન સ્ટુડન્ટ એજ. ઓકે, હવે જો આપણે PHPમાં કામ કરીએ છીએ એટલે આપણને ખબર છે કે HTMLની જેમ આને ખુલ્લું નથી મૂકી દેવું પડતું, બરાબર? અને આપણે ઇકોની અંદર મૂકવું પડશે. તો મારે લખીશ ઇકો, કોટેશન સ્ટાર્ટ કરું છું અને આ ટેબલ ટેગ ઓવર થઈ ગયો એટલે કોટેશન બંધ અને સેમિકોલન, બરાબર? કોઈ પણ HTMLના ટેગ તમે PHPમાં યુઝ કરી શકો, બટ ફોર દેટ યુ હેવ ટુ બાઇન્ડ ઇન કોટેશન વિથ ઇકો. હવે આને સેવ કરું છું અને અહીંયા આવીએ ને તો અહીંયા આવી અને આપણે એને F5 કરીએ છીએ. એક વસ્તુ છે કે જે રેકોર્ડ છે ને એ ફરી પાછો એન્ટર થશે, પણ દેટ્સ ઓકે. જો અત્યારે આપણી પાસે 3 જ છે, અહીંયા F5 કરી દઉં છું. ઓકે, ટેબલ જોવું છે મારે એટલે આવે છે કે નહીં? આવે છે. હવે જો અહીંયા આવ્યો, જે છેલ્લી ક્વેરી હોય ને એ પાછી એક્ઝિક્યુટ થાય. એટલે છેલ્લી ક્વેરી એટલે ઇન્સર્ટની, એમાં ડેટા ક્યાંથી આવે? તમે છેલ્લે નાખ્યો હોય છે, ફરી પાછું એ આવ્યું. ઓકે, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. ટેબલ તો આવી ગયું. હા, આવી ગયું. હવે આ ટેબલની અંદર આમાં કેવી રીતે સરસ રેકોર્ડ્સ દેખાડે છે. એ રેકોર્ડ્સ જોવા હોય તો તમારે જો આની અંદર તો અત્યારે કેટલી રો આવે છે, ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, ફોર્થ રો, 4 રો આવી. પણ એ તો ફિક્સ નથી ને, એ તો 10 રો પણ આવે અને 12 પણ આવે. તમે જેટલા રેકોર્ડ ઇન્સર્ટ કરશો એટલી રો આવશે. તો એનો મતલબ એવો છે કે આપણે એક રો ઇન્સર્ટ કરવાની છે, જે રો ડાયનેમિક હશે. ડાયનેમિક એટલે એની અંદર જે વેલ્યુ આવશે ને એ આપણે ઉપર જે છે ને એના થ્રુ આવશે વેલ્યુ. આપણે જે ઇન્સર્ટ કરતા જશો ને એમાં વેલ્યુ આવતી જશે, બરાબર? એ વેલ્યુ લઈ આવશે ક્યાંથી?
આપણા જે ટેબલ બનાવ્યું છે ને એમાંથી. એટલે પહેલી પ્રોસેસ એ થાય કે તમારા ટેબલ સુધી ડેટા ઇન્સર્ટ થાય, જે ટેબલ આપણે ડેટાબેઝમાં બનાવ્યું છે એ ટેબલમાંથી ફેચ કરીને અહીંયા આવશે. બરાબર, કેવી રીતે આવશે હમણાં જોઈએ. જો આ જ TR મને પાછી જોઈએ છે, પણ હવે છે ને આ ડાયનેમિક બની જશે. એટલે તમે 10 રેકોર્ડ ઇન્સર્ટ કર્યો હશે ને 10મો રેકોર્ડ આવશે ને તો એની મેળે 10 આવી જશે. ઓકે, હવે આપણે એને ડી કરી નાખીએ છીએ કેમ કે બોલ્ડ ફોન્ટ નથી જોઈતા. આની અંદર શું આપવાનું છે એ અમે ડિસાઈડ કરી લેશું, કેમ કે આની અંદર વેલ્યુ તો આપવાની જ ન હોય, સીધી વાત છે. એ વેલ્યુ એવરી ટાઈમ લઈ આવે એવું કંઈક કરવાનું છે. બરાબર, જે આપણે ઓલરેડી આપેલી છે. એટલે તો આ ડી, આ TD એન્ડ TD. ઓકે, આને સેવ કરું છું. નવ આપણે જોયું કે રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો, પછી બ્રાઉઝનું પણ ક્લિક કરું છું ને તો મને આખું ટેબલ આપે છે. બરાબર, અને ઉપર ક્વેરી પણ આપે છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ લખશો ને તો તમને આખું ટેબલ મળી જશે. ઓકે, તો આપણે એ જ ક્વેરીનો યુઝ કરીએ. બરાબર, એ ક્વેરીને હું નામ આપી દઉં સિલેક્ટ ઇઝ ઇક્વલ ટુ, આપણે સ્ટ્રિંગ બનાવવાની છે, સ્ટ્રિંગની અંદર ક્વેરી લખવાની. તો ક્વેરી લખું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ. હવે આપણા ટેબલનું નામ શું છે એ ભૂલાઈ ગયું હોય તો ફરી એક વખત જોઈ લેવાનું. અહીંયા આવીએ, ટેબલનું નામ શું છે આઈડી, આખી ક્વેરી કોપી કરી નાખશો તો પણ ચાલશે. ઓકે, અને જેવી રીતે આપણે ત્યાં બાઉન્ડ કરતા હતા એવી રીતે અહીંયા પણ બાઉન્ડ કરવાનું છે. સિંગલ કોટેશન નથી, ટિલ્ડની સાઇન છે એનાથી. ઓકે, હવે આ થઈ જાય એટલે આ તો ખાલી એક સિમ્પલ સ્ટ્રિંગ છે. આ શું કામ આવશે? કામ આવશે અમે એને રન કરશું પછી. તો mysqli_query અને ઓ ક્વેરી અને આની અંદર આપણે આપશું આપણો વેરિયેબલ. નહીં, પહેલાં કનેક્શન આપવું પડશે. જેવી રીતે અહીંયા પણ યુઝ કર્યો હતો, જો કનેક્શન આપીને પહેલાં સૌથી પહેલાં કનેક્શન આપવું પડે. એટલે આપણે અહીંયા આપશું કનેક્શન અને પછી આપશે આપણું જે વેરિયેબલ ક્વેરી બનાવી છે એ સિલેક્ટ. ઓકે, હવે આ આપણે એક વેરિયેબલની અંદર મૂકશું. જો અહીંયા તો વેરિયેબલ નહોતો મૂક્યો, અહીંયા શું કરવાનું હતું ખબર છે? તમારી ક્વેરીને લઈ અને સીધું MySQL આપી દેવાનું, એટલે એ અંદર ડેટા સ્ટોર કરી દેશે. હવે જે કરવાનું છે ને એ એવું છે કે તમે સિલેક્ટની ક્વેરીથી જે વસ્તુ તમારી પાસે આવશે ને એક સાથે આખી, એ આખો રિઝલ્ટ સેટ હશે. આપણે જેને કહીએ ને કેટલી બધી વસ્તુ હશે, તો એ રિઝલ્ટ સેટ છે ને તમારે છૂટો પાડવો પડશે કોલમ પ્રમાણે, નામ પ્રમાણે, અલગ અલગ ફંક્શન પ્રમાણે. તો આ આખું ફંક્શન છે ને એ આખું રિઝલ્ટ સેટ રિટર્ન કરશે. કેટલી બધી વસ્તુ હોય તો આપણે એને એક વેરિયેબલમાં આપી દઈએ અને હું એનું નામ આપી દઉં છું રિઝલ્ટ. બરાબર, તો રિઝલ્ટ સેટ ABCD વોટેવર એક વખત યુઝ ના કર્યો હોય એવો વેરિયેબલ લઈ લેવાનો. હવે આની પાસે આ જે રિઝલ્ટ છે ને આની પાસે ઘણી બધી વસ્તુ છે. તમારે ટેકનિકથી અલગ અલગ ફંક્શનનો યુઝ કરીને એમાંથી કાઢવાની છે. એની પાસે ટેબલનું નામ છે, એની પાસે ફિલ્ડના નામ છે, ફિલ્ડની ડેટા ટાઈપ છે, અંદર વેલ્યુઝ છે, એની મેક્સિમમ લેન્થ કેટલી છે એ છે, કોઈ ફિલ્ડ કયા ટાઈપનું છે એ છે, બધું છે. ખાલી વેલ્યુઝ આપણને દેખાય છે અહીંયા. આ જે વસ્તુ આપણે જોઈએ ને એ આપણને આવું દેખાય છે, પણ એ જે આપણે રિઝલ્ટ લીધું ને આ ક્વેરી રન કરીને તો એની પાસે તો કેટલી બધી વસ્તુ છે. તો એ બધી વસ્તુને આપણે છૂટી પાડવા માટે અલગ અલગ ફંક્શન યુઝ કરશું. હવે આને છૂટું પાડવા માટે આપણે અહીંયા આ જે રો છે ને એ રોને હું અત્યારે બંધ કરી દઉં છું અહીંયા. બરાબર, અને એક વાઇલ લૂપ લઉં છું હું. વાઇલ લૂપ જો કોઈને યાદ હોય તો શેની માટે હતું એ કહું તમને કે વાઇલ લૂપ છે ને એ જસ્ટ અ મિનિટ આપણે એવી રીતે આપ્યું હતું કે તમારી કન્ડિશન સાચી પડે ત્યાં સુધી લૂપ ચાલે, પછી એ લૂપ એની મેળે બંધ થઈ જાય. બરાબર, તો હવે અહીંયા કન્ડિશન શું આપશું? તો જો તમને કહું, આપણી પાસે જે ભેગું કરેલો બધો સામાન છે ને એટલે બધી ડેટા છે ને એ આ રિઝલ્ટ નામની વસ્તુ પાસે છે. બરાબર, હવે હું એક ફંક્શન યુઝ કરું છું જેનું નામ છે mysqli_fetch_row. ઓકે, એટલે કે તમારા પાસે જો કંઈ રિઝલ્ટ પડ્યું હોય ને ઘણું બધું, એમાંથી અમે એક એક રો ફેચ કરી દઈએ. જો તમારે કરવી હોય તો એક એક રો. બરાબર, તો એ ફંક્શનનું કામ છે
તમારા રિઝલ્ટમાંથી જે સિલેક્ટની ક્વેરી રન કરી હોય ને, આ સિલેક્ટની ક્વેરી રન કરી છે, આ આખું રિઝલ્ટ રિટર્ન થાય ને, એમાંથી તમને એક એક રો રિટર્ન કરીને આપે, એક રો આપે, તમારે એ રો સાચવી લેવાની. આની અંદર શું આપવાનું છે? તો આની અંદર આપવાનું છે તમારું જેમાંથી તમે રિઝલ્ટ ફેચ કર્યું છે એ પેરામીટર, એટલે કે આપણી પાસે આની પાસે છે રિઝલ્ટ, બરાબર? એ આને આપી દીધું. આઈ થિંક આની અંદર કદાચ કનેક્શન પેરામીટર આપવાનું છે, પણ જોઈએ છે, જો એરર આવશે તો આપણે ટ્રાય કરશું. અને આને આપણે એક વેરિયેબલમાં પાછું સ્ટોર કરવું પડશે, કેમ કે એ જે રો રિટર્ન કરે ને, એ રોની અંદર તો ઘણી બધી કોલમ હોય. ફર્સ્ટ કોલમમાં નેમ છે, સેકન્ડ કોલમમાં સિટી છે, અને થર્ડ કોલમમાં એજ છે. તો એ વસ્તુને મારે એક વેરિયેબલમાં આપવી પડશે, એટલે હું વેરિયેબલ લખી નાખું છું સે આર ઇક્વલ્સ ટુ, બરાબર? હવે આર છે ને, એની પાસે ત્રણેય વસ્તુ છે, આપણી પાસે 3 કોલમ છે, એટલે 3 વસ્તુ હોય. રો આવે ને એટલે એની અંદર કોલમ આવે જ. જો આ આપણે TR બનાવી, બરાબર, તો એની અંદર 3 TD આવી છે, ભલે તમે TH લખો છો પણ કોલમ જ છે. તો સેમ એવી રીતે આ જે રો ફેચ કરીને લઈ આવે છે ને તમારા રિઝલ્ટમાંથી, રિઝલ્ટ એટલે જેની પાસે ઘણી બધી વસ્તુ છે આ, ઓકે, તો એમાંથી આપણે એને ભાગ પાડવાના છે. તો આ વેરિયેબલ છે ને, જેની પાસે એક કરતાં વધારે વેલ્યુ હોય ને, એ વેરિયેબલ કેવું હોય? અરે વેરિયેબલ, બરાબર ને? તો અરેની 0 ઇન્ડેક્સ આપીએ એટલે ફર્સ્ટ વેલ્યુ આવે, 1 ઇન્ડેક્સ આપીએ એટલે સેકન્ડ વેલ્યુ આવે, એન્ડ લાઈક સો ઓન. તો હવે એ કરવાનું છે મારે કે તમે કહેશો કે આ રો શું કામ કાઢી નાખી? તો આ રો છે ને, એ મેં વાઇલ લૂપમાં મૂકવા માટે લીધી છે. વાઇલ લૂપમાં હું આવી રીતે મૂકીશ, એકો TR સ્ટાર્ટ કર્યું અને TR આને બંધ કરું ને, એ પહેલાં અહીંયા બંધ કરું છું, કેમ કે અહીંયા મને 2 વેલ્યુ જોઈએ છે, બરાબર ને? 2 નહીં પણ 3. પછી આ TD અહીંયા પૂરું કર્યું અને સ્ટાર્ટ કર્યું, અહીંયા પૂરું કર્યું અને અહીંયા બંધ કરી દઉં છું. ઓકે, આમ ના સમજાય તો આપણે બધી જગ્યાએ ઇકો પણ મૂકી શકીએ છીએ, પણ એવું નથી કરતી. હવે અહીંયા મારે કાં વેરિયેબલ મૂકવાની હોય કાં વેલ્યુ મૂકવાની હોય. તો આપણી પાસે વેરિયેબલ છે આર, એની તમે 0 ઇન્ડેક્સ યુઝ કરશો ને તો તમને ફર્સ્ટ નેમ મળશે. એની 1 ઇન્ડેક્સ યુઝ કરશો ને તો સેકન્ડ કોલમ એટલે કે સિટી મળશે. એની થર્ડ ઇન્ડેક્સ યુઝ કરશો 2 નંબરની તો થર્ડ વેલ્યુ મળશે. ઓકે, હવે આપણે જોઈએ કે શું થાય છે. અને આ ટેબલનો ટેગ છે મેં શું કામ અંદર નથી લીધો? તો જો ટેબલ ટેગને હું અંદર લઉં ને લૂપની અંદર, તો એવરી ટાઈમ લૂપ જ્યારે ચાલે ને ત્યાં સુધી ટેબલ પૂરું થાય, વળી નવું ચાલુ થાય, વળી પૂરું થાય, વળી નવું ચાલુ થાય. એવું નથી કરવાનું. ટેબલ એક જ વખત ચાલુ થશે, એક જ વખત પૂરું થશે. આ જે આપણે રો બનાવી હતી ને, એ રો આપણે ડાયનેમિક બનાવવાની હતી. એવી રીતે જ્યાં સુધી આ જે રિઝલ્ટ છે એમાંથી એક રો ફેચ થાય ત્યાં સુધી આ અંદરની વસ્તુ ચાલુ રહેશે લૂપ. અને જેવું આ રિઝલ્ટમાંથી છેલ્લું રેકોર્ડ આવી ગયું, હવે કાંઈ નથી, એટલે આ વાઇલમાંથી બહાર નીકળી જશે અને ટેબલ બંધ થઈ જશે. હવે આપણે ચેક કરીએ. આઈ ડાઉટ અબાઉટ ધી ફંક્શન જેમાં આપણે કનેક્શન નથી આપ્યું. અનએક્સપેક્ટેડ લેસ ધેન ઓન લાઇન નંબર 39. લાઇન નંબર 39માં અનએક્સપેક્ટેડ છે એવું કહે છે. 39 નંબરની લાઇન કઈ છે ભાઈ? અહીંયા. ઓકે, યસ, અહીંયા એકોથી બંધ કરવાનું છે, બરાબર ને? હું ભૂલી ગઈ છું. એકો ટેબલ કમ્પ્લીટ. ઓકે, હવે આ અહીંયા કોટેશન સ્ટાર્ટ કર્યું, અહીંયા ઓવર, સ્ટાર્ટ ઓવર, સ્ટાર્ટ ઓવર, સ્ટાર્ટ એન્ડ ઓવર સેવ કરું છું. ઓકે, જો વાઇલ લૂપ છે એ મેં સ્ટાર્ટ કર્યું, લૂપ સ્ટાર્ટ કર્યું, કર્લી બ્રેકેટથી બંધ કર્યું, અને જે રો છે અંદર એ પણ એક જ એકોમાં લખેલી છે. તમારે 5 કે 6 જેટલા એકો આવે એટલા કરી શકાય. ધીસ ઇઝ ઇટ. 3 વખત શ્રુતિ વેલ્યુ આવે છે, કારણ કે આપણે 3 વખત રિફ્રેશ કર્યું, 3 વખત લાસ્ટ વેલ્યુ હોય ને એ ફરી પાછી આવી છે. ઓકે, હવે જો હું નવી વેલ્યુ આપું છું, એડ ઉપર ક્લિક કરું અને લખી નાખું હું 2003 થી લઈને 2013 અને બીજા 7 એટલે 17, 18. ઓકે, ચેરુશી, જામનગર અને 17. આવી રીતે તમે જેટલી પણ વેલ્યુ ઇન્સર્ટ કરશો અહીંથી જશે HTMLના ફોર્મમાં. HTMLના ફોર્મમાંથી તમે જેટલી પણ વેલ્યુ લ્યો છો એ વેલ્યુને એન્ટર કરશો.
એટલે આપણે PHPના પેજમાં આવીએ છીએ. એ પેજમાં આપણે એક ટેબલ બનાવ્યું. એ લોકોની જેમ જ ડિઝાઇનિંગ કરવી એવું જરૂરી નથી, આપણે જસ્ટ એ જોઈએ છે. તમે કહેશો આ 4 જ કેમ છે, આને બ્રાઉઝ કરવું પડશે, ક્લિક કરવું પડશે, રિફ્રેશ, બરાબર છે. એટલે અહીંયા રેકોર્ડ આવે ને તો જ તમારા રેકોર્ડ અહીં સુધી આવી શકે, અધરવાઇઝ રેકોર્ડ અહીં સુધી આવે નહીં. આ રેકોર્ડ આપણને ડેટાબેઝના ટેબલમાંથી ફેચ કરીને આપે છે, નહીં કે ત્યાં HTMLમાં આપ્યા અને સીધા અહીંયા આવી ગયા, બરાબર. એ આવ્યા કેવી રીતે, અહીંયા સ્ટોર થયા અને આપણે એને અહીંથી ફેચ કરીને લઈ જઈએ છીએ. અહીંથી ફેચ કરવું હોય તો એના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે તમે ક્વેરીનો યુઝ કરો એટલે થઈ જાય. ઓકે, હું ફરી પછી અહીંયા આવું છું. તમારી માટે નવી 3 કે 4 વસ્તુ છે, બરાબર. ક્વેરી ઇન્સર્ટ થઈ જાય પછી આ જે સિલેક્ટ છે એનું કામ છે જેટલો પણ તમારે ટેબલનો રેકોર્ડ્સ જોતા હોય એ તમને આપે. અહીંયા તમે જ્યારે MySQLનો યુઝ કરીને એ ક્વેરી એક્ઝિક્યુટ કરાવો છો ત્યારે તમને નોટ ઓનલી રેકોર્ડ્સ, નોટ ઓનલી રોઝ, પણ તમને બીજી ઘણી બધી વસ્તુ આપે છે. એને રિઝલ્ટ સેટ કહેવાય છે. એ રિઝલ્ટ સેટમાંથી આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે જોઈતું હોય એ લઈ શકીએ. તો રાઇટ નાવ અવર રિક્વાયરમેન્ટ ઇઝ ટુ ગેટ ધી રેકોર્ડ્સ ઓનલી, બરાબર. પણ એ રેકોર્ડને પણ મારે કોલમ વાઇઝ ફિટ કરવા પડશે, કેમ કે મેં કીધું છે કે ફર્સ્ટ કોલમ છે એમાં સ્ટુડન્ટનું નામ હોવું જોઈએ. તો અહીંયા જે ફર્સ્ટ કોલમ બનાવીશ, સેકન્ડ રો આવશે એમાં પણ નેમ જોઈશે. સિટી સેકન્ડમાં, સ્ટુડન્ટ એજ એ થર્ડમાં. તો જે 3 સિક્વન્સ લીધી છે એ 3 સિક્વન્સ મેં અહીંયા આપી છે. જેની પાસે આટલો બધો રિઝલ્ટ સેટ છે એને આપણે એક ફંક્શનમાં આપી દીધું જેનું નામ છે MySQL ફેચ રો, જેનું કામ છે તમારા રિઝલ્ટ સેટમાંથી એક રો લઈ આવશે અને આ વેરિયેબલને આપશે. આ કામ જ્યાં સુધી થતું હશે, એટલે કે આ ક્વેરી ત્યાં સુધી, વાઇલ લૂપ ત્યાં સુધી ટ્રુ રહેશે, ત્યાં સુધી એ અંદર આવીને રેકોર્ડ એન્ટર કરશે. જેવું બહાર નીકળી જશે આ વસ્તુ, એટલે કે જ્યારે રિઝલ્ટ સેટની અંદર રેકોર્ડ ના હોય, આપણે છેલ્લે નાખી દીધું એટલે લાસ્ટ રેકોર્ડ. એવરી ટાઈમ તમે કદાચ અહીંયા એન્ટ્રી જ કર્યા કરો, અહીંયા આવીને, બરાબર, અહીંયા આવીને એન્ટ્રી કર્યા કરો અને પછી તમે F5 કરો ને અહીંયા આવીને, એટલે ઓટોમેટિકલી જેટલા રેકોર્ડ હોય ને એકસાથે આપી દઈએ, બરાબર. એવરી ટાઈમ એ ફર્સ્ટ રેકોર્ડ ફેચ કરે, સેકન્ડ કરે, થર્ડ કરે, ફોર્થ કરે, ફિફ્થ કરે. તમે કેટલામાં મૂક્યો હતો કે ભાઈ 10th, તો એ 10th રેકોર્ડ પ્રિન્ટ કરી અને પછી ફરી પાછું સ્ટોપ થઈ જાય, એટલે આ લૂપ અહીંયા બંધ થઈ જાય છે. નહીં તો આપણે આટલી બધી TR મૂકી પણ નથી. જુઓ TR કેટલી છે, 3 + 3 6 and 7 TR છે. આપણે અહીંયા ખાલી 2 જ TR મૂકી છે. એક છે એના હેડિંગ માટે અને એક છે આપણા રેકોર્ડ એન્ટર કરવા માટે. ઓકે, આ ફંક્શન જે છે અહીંયા, વેરિયેબલ છે જે $R, એનું કામ છે એ એરે વેરિયેબલ બની જાય. શું કામ? કેમ કે જ્યારે રો છે એ કે એમાંથી વેલ્યુ એના ઉપર એની અંદર ઇન્સર્ટ થાય, આની અંદર ઇન્સર્ટ થાય, જ્યારે સ્ટોર થાય ત્યારે એની અંદર ખાલી એકલી રો નહીં, રોના 3 ભાગ છે, 3 કોલમ છે. તો એક કરતાં વધારે વેલ્યુ છે એનો મતલબ થઈ એરે વેરિયેબલ છે. તો એરે માટે અહીંયા 0 આપીએ એટલે ફર્સ્ટ લઈ આવે, તમે 1 આપો તો સેકન્ડ લઈ આવે અને 2 આપો તો થર્ડ લઈ આવે. અહીંયા પણ ઇન્ડેક્સ છે 0 થી જ સ્ટાર્ટ થાય છે કોઈ પણ વસ્તુની. રેકોર્ડ હોય, કોલમનું નામ હોય કે રોનું નામ હોય, કંઈ પણ હોય, બરાબર. હવે આપણે અહીંયા આ વસ્તુ છે એ 0 1 2 થી કરી. સેમ વસ્તુ તમે ફિલ્ડના નામથી પણ કરી શકો. ઓકે, એ આપણે હવે પછી જોઈશું. આપણે અહીં સુધી જ રાખીએ છીએ જેથી કરીને તમારે બહુ બધું ભેગું ના થઈ જાય, રાઈટ.